રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વર્ષ 2026-27 માટે ₹3604.90 કરોડનું મહત્વાકાંક્ષી બજેટ મંજૂર કરાયું। આ બજેટમાં સૌથી મોટી રાહત આપતા કમિશનર દ્વારા સૂચવવામાં આવેલા નવા કરબોજને ફગાવી દેવાયો છે। સામાન્ય જનતા માટે મિલકત અને પાણી વેરાના ચડત વ્યાજમાં ₹5000 સુધીની માફી જાહેર કરાઈ। पर्यावरण और शहर की सुंदरता पर भार मूकता रेसकोर्सना नवीनीकरण माटे ₹10 करोड़ और 51,000 वृक्षों साथ नमोवन बनावानुं आयोजन है। इलेक्ट्रिक परिवहन ने वेग आपवा ₹25 करोड़ना खर्चे चार्जिंग स्टेशनों बनशे। विशेष रूपे महिलाओं माटे मात्र ₹1000 में वार्षिक मुसाफरी पास और नाना मोवा ब्रिज नीचे गेमिंग जोन जेवी आधुनिक सुविधाओं आ बजेट ने लोकहितकारी बनावे छे। ત્યારે આજે રાજકોટ મહાનગરપાલિકાનું બજેટ 3604 કરોડ રૂપિયાનું બજેટ રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના સહયોગથી અમે લોકો મંજૂર કરાવી શક્યા છીએ। એ બદલ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને રાજ્યના ભારતીય જનતા પાર્ટીની સરકારનો રાજકોટ મહાનગરપાલિકાના સૌ પદાધિકારીઓ અમે આભાર માનીએ છીએ। કુલ મિલાવીને વાત કરું તો આજની સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક હતી એમાં 95 કરોડના કરબોજોને ફગાવીને નવી અનેક વિકાસ કામોની યોજનાઓનું અમે લોકો અમલીકરણ કરવા જઈ રહ્યા છે। ખાસ કરીને ચાલુ નાણાકીય વર્ષની અંદર વ્યાજ માફીની યોજનાનો પણ આજે અમે જાહેરાત કરી છે, જેનું અનુકરણ આવતીકાલથી થવાનું છે।